પણ દેવો અને દાનવો પણ મહાદેવને પૂજે છે. એમાં ભગવાન શ્રી રામને બધા આપણે ભગવાન શ્રી રામને પૂજીએ છીએ, પણ ભગવાન શ્રી રામ જો કોઈને પૂજતા હોય, કોઈને આરાધ્ય માનતા હોય તો એ મહાદેવ છે. અને મહાદેવની પણ એ ભગવાન શ્રી રામ પણ પૂજા કરે છે. તો એમણે ભગવાન શ્રી રામે જે શિવલિંગ બનાવ્યું હતું. ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ. કેમ છો બધા મજામાં હશો એવી આશા સાથે આજનો અમારો નવો બ્લોગ ચાલુ થઈ ગયો છે. અને મનભાઈ જો ક્યારના ઉઠી ગયા છે અને ઉઠીને એને જમાડી પણ લીધું છે. જમાડી એટલે નાસ્તો કરાવી લીધો છે, દૂધ બિસ્કિટ ને એવું, અને એ પછી રમે પણ છે. અને મેં એને જમતા એને મૂડ નહોતો એટલે એ બતાવ્યું નહોતું, કેમ કે એને ઉઠીને તરત મેં એને ખવડાવ્યું હતું એટલે એને મૂડમાં નહોતો થોડો, અને હવે થોડો મૂડમાં આવી ગયો છે. તો હમણાં મેં એને સૂતો હતો જ્યારે સવારે મેં કીધું એ પ્રમાણે અત્યારે શ્રાવણ મહિનો ચાલે છે એટલે મેં શિવ સ્તુતિ, શિવ ચાલીસા, હનુમાન ચાલીસા અને શિવજીની માળા અને એ બધું એ સૂતો હતો ત્યારે મેં એના આ મહિનામાં આમ તો હું કરું છું ક્યારેક રોજ હનુમાન ચાલીસા ને એવું, પણ આ જે શંકર ભગવાનનું છે શિવ સ્તુતિ અને શિવ ચાલીસા કરું છું, શિવ સ્તુતિને નથી કરતી. અને એ બધું મેં હમણાં મન સૂતો હતો ત્યારે કર્યું છે, કેમ કે એના કાનમાં કે આ ઘરમાં બી થાય તો એ સારું એમ. અને ગાયત્રી ચાલીસા, ગાયત્રી મંત્ર એ બધું મેં અત્યારે એને એ સૂતો તો ત્યારે જ કરી લીધું છે. અને હમણાં હું એને ટીવીમાં પણ વગાડીશ ને સંભળાઈશ. અને આ શ્રાવણ મહિનો એટલે શિવ મહિમાનો મહિનો કહેવાય. તો દેવોના દેવ મહાદેવ કહેવાય છે. એવું કહેવાય છે કે સૌથી મોટા દેવોના દેવ મહાદેવ છે. તો મહાદેવને ખાલી માનવ જાતિ નહીં, પણ દેવો અને દાનવો પણ મહાદેવને પૂજે છે. એમાં ભગવાન શ્રી રામને બધા આપણે ભગવાન શ્રી રામને પૂજીએ છીએ, પણ ભગવાન શ્રી રામ જો કોઈને પૂજતા હોય, કોઈને આરાધ્ય માનતા હોય તો એ મહાદેવ છે. અને મહાદેવની પણ એ ભગવાન શ્રી રામ પણ પૂજા કરે છે. તો એમણે ભગવાન શ્રી રામે જે શિવલિંગ બનાવ્યું હતું અને પૂજા કરી હતી, એટલે એ જે શિવલિંગ છે એને રામેશ્વર ધામ તરીકે આપણે ઓળખીએ છીએ, કેમ કે રામ ભગવાન એની સ્થાપના કરી હતી. તો ભગવાન પણ જે દેવને પૂજે છે એ દેવ એટલે મહાદેવ. તો મહાદેવ અને માતા પાર્વતી એક દિવસ એમના વાર્તાલાપ ચાલી રહ્યો હતો. તો માતા પાર્વતીએ મહાદેવને પૂછ્યું કે હે ભોળાનાથ, તમને બધા તમને પૂજે છે અને ભગવાન શ્રી રામ પણ તમને પૂજે છે અને તમને આરાધ્ય માને છે, પણ હું એ વિચારું છું કે તમે આખો દિવસ જે તપ કરો છો અને જે ધ્યાન ધરો છો, તો મને એ વિચાર આવે છે કે તમે કોનું ધ્યાન ધરો છો. ત્યારે મહાદેવે જવાબ આપ્યો કે હે પાર્વતી, હું પોતે ભગવાન શ્રી રામ, પ્રભુ શ્રી રામનું ધ્યાન ધરું છું અને એમના જાપ જપું છું. રામ 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 કરવાથી આપણા પાપ અને આપણા દુઃખ હરી લે છે રામ, એટલે એ રામનું હું જપ કરું છું. ત્યારે પાર્વતીજીને નવાઈ લાગી કે ભાઈ રામ ભગવાન તમને આરાધ્ય માને છે અને તમે એમને આરાધ્ય માનો છો, એટલે ભગવાનમાં પણ એવું છે કે એ એકબીજાથી મોટા માને છે. પણ આપણે માનવ જાતિ એવી છે કે આપણે એવું વિચારીએ છીએ હું મોટો છું, હું જ કંઈક છું. જો ભગવાન પણ આવું માનતા હોય કે મારાથી એ મોટા છે ને મારાથી એ મોટા છે, પણ માનવ જાતિમાં એવું નથી. માનવ જાતિ એવું માને કે હું મોટો છું. એટલે ભગવાન જોડેથી પણ આપણે આવું શીખવા જેવું છે કે આપણે એકબીજાના કામને અને એકબીજાને સમજવું પડે. તો બસ અહીંયા જ હું આ મારી વાતને વિરામ આપીશ. અને આ કોઈ કથાકાર કે કંઈ એવા મોટા નથી, પણ આ આપણે ક્યાંક ટીવીમાં જોયું હોય, સાંભળ્યું હોય. અને મને આમ પણ શંકર ભગવાનની સિરિયલ જોવી, વાર્તાઓ સાંભળવી, એમની કથા વાંચવી એ મને વધારે ગમે છે. એટલે બસ હું મારી વાતને વિરામ આપીશ. અને આ વાર્તા જો તમને ગમી હોય અને તમને ગમતી હોય સાંભળવી, તો કાલે કંઈક નવી વાર્તા લઈને આવીશું. અને તમે કોમેન્ટમાં ઓમ નમઃ શિવાય લખજો, એટલે જેટલા નામ લેવાય અને જેટલા નામ વંચાય શ્રાવણ મહિનામાં ઓમ નમઃ શિવાયના, તો બહુ સારું. તો કોમેન્ટમાં જરૂરથી ઓમ નમઃ શિવાય લખજો. અને આપણે હમણાં મળીએ મન શું કરે છે પછી આગળ. અને હમણાંથી મનના રોજ વ્લોગ નહોતા આવતા, તો એનું કારણ એ છે કે અમારે દુકાનમાં થોડો પ્રોબ્લેમ ચાલી રહ્યો છે. કે અમારે મીતની જે દુકાન છે એ દુકાનમાં અમે બીજે શોધી રહ્યા હતા,
પણ અત્યારે દુકાન બીજે તાત્કાલિક મળતી નથી અને એ દુકાન અમારે ખાલી પણ કરવાની છે, તો એના માટે અમે આગળ વિડીયો કિસુનો મૂકીએ છીએ, તો તમે જોજો. અને કિસુ 2-3 દિવસથી રોજ દુકાને જાય છે, બધો માલ છે એ ગણવાનો છે ને બધા ગ્રાહક આવે છે એને બતાવવાનો છે. તો તમારે પણ જો કોઈ વસ્તુ લેવી હોય, ઇમિટેશન જ્વેલરી છે અને બધું કોસ્મેટિક બધી વસ્તુ છે, તો આગળ અમે તમને કિસુ બતાવશે કે કઈ રીતનો સેલ છે, ડિસ્કાઉન્ટ છે. તો તમારે લેવી હોય તો કઈ વસ્તુ લેવી હોય તો ચોક્કસ તમે દુકાને જજો અને એમનો સંપર્ક કરજો. અને ઓનલાઈન લેવી હોય તો પણ આપે છે, તો તમે એમાં પણ જોઈ શકો છો. તો આગળ તમને બતાવે છે કિસુ કે કઈ કઈ વસ્તુ છે, શું છે, કઈ રીતનું ડિસ્કાઉન્ટ છે. અને તમે અમારા વિડીયો જોતા રહેજો અને અમને જેવો સપોર્ટ કરો છો ફૂલ સપોર્ટ કરતા રહેજો તમે, કેમ કે તમારા વિડીયો જોવાથી અને તમારા લાઈક અને તમારા સપોર્ટથી જ અમારી ચેનલ આગળ વધશે. તો પ્લીઝ તમે અમારા વિડીયોને જોતા રહેજો. પછી આગળ મળીએ આપણે. આજે તમને એ જણાવું હતું કે જો તમારે કોઈને હું જે વસ્તુ હમણાં બતાવું છું, જે વસ્તુ બતાવું છું ને એમાં હું તમને કહેતી જઈશ કે કેટલું ડિસ્કાઉન્ટ છે. તમારે લોકોને આમાંથી કોઈ પણ વસ્તુ મંગાવી હોય તો હું તમને નંબર પણ આપીશ અને દુકાનનું એડ્રેસ પણ આપીશ, તો તમે લોકો ઘરે બેઠા પણ આ વસ્તુ મંગાવી શકશો. ખાલી તમારા ડિલિવરી ચાર્જ જ આપવાનો રહેશે અને જે પ્રાઇસ હશે ને એમાં 50-40% જે ઓફ હશે હું તમને આમાં જણાવી દઈશ. અને નંબર આપું ને એમાં તમે વોટ્સઅપ વિડીયો કોલ કરીને પણ પરચેસ કરી શકો છો. અને દુકાન ખાલી કરવાની હોવાથી ઘણો બધો અમે માલ સેલ જ કરીએ છીએ. બહુ બધી વસ્તુ છે જે બધી સેલમાં જ આપી દેવાની છે. તો તમારા લોકોને કોઈ પણ વસ્તુ લેવી હોય ને તો પહેલાં તમને મોકો આપું છું, તમે કોઈ પણ વસ્તુ લઈ શકો છો. તો પ્લીઝ હું તમને આગળ વિડીયો બતાવું, થોડોક સપોર્ટ કરજો અને થોડીક હમણાં તકલીફ છે તો તમે થોડુંક ધ્યાન આપજો. ચલો હું તમને આગળ બતાવું. તો જો આ બધી વસ્તુ છે, અમુક ગિફ્ટ આર્ટિકલની આઇટમ્સ છે બધી. આ બધી કોઈ પણ વસ્તુ લો ને તો આમાં 50% ઓફ છે. હું બધા પર પ્રાઇસ ટેગ મારેલા છે ને બધી બતાવી દઈશ. જો ધારો કે આ વોચ છે તો 200 રૂપિયાની છે ને તો તમને અત્યારે 100 રૂપિયામાં જ પડશે. કોઈ પણ વસ્તુની પ્રાઇસ હશે ને એનાથી તમને ડાયરેક્ટ 50% ઓફ ગિફ્ટ આઇટમમાં મળી જશે. કોઈ પણ આઇટમ છે, ધારો કે આ 2 કપલ છે, આ 450નું આખું કપલ છે તો એ તમને અત્યારે 225 રૂપિયામાં પડશે. કોઈ પણ વેરાયટી આમાંથી તમે સિલેક્ટ કરશો ને તો તમને આમાં બધામાં 50% ઓફ મળવાનું છે. ધારો કે આ ફ્લાવર પોટ છે અને પ્રાઇસ 500 છે, 500 રૂપિયા. તો આ અત્યારે તમને 250માં મળશે. ઓનલી ખાલી ને ખાલી મારા સબસ્ક્રાઈબરો માટે જે આ વિડીયો જોઈને આવશે ને એમને. બાકી શોપ પર જે લેવા આવે છે ને એમને અમે 40-30% જ ઓફ કરીને આપીએ છીએ. બાકી આપણે છે ને મારો વિચાર એવો છે કે આપણા સબસ્ક્રાઈબરોને પહેલાં લાભ મળે, એટલે આપણે કોઈ પણ આઇટમ લેવી હોય ને તો અત્યારે 50% ઓફમાં બધું જ સેલ કરી દેવાનું છે. આ બધી ફોટો ફ્રેમ છે એ બધી 100-150 રૂપિયાની જ છે, તો તમારે એ પણ લેવી હોય તો તમે આવી શકો છો. આ બધી છે મોટી ફ્રેમો છે, એ બધી છે ને 200 થી 300 રૂપિયા સુધીની છે. 300 અલગ અલગ છે બધી ફ્રેમો. કંઈ પણ લેવું હોય તમને 50% ઓફમાં મળી જશે. અને પછી હવે હું આગળ બતાવું. આગળ પછી જ્વેલરીમાં બતાવી દઉં. ગ્રામની બધી જ વસ્તુ આપણી પાસે છે. તો ગ્રામની કોઈ પણ વસ્તુ લેવી હોય ને એમાં તમને 40% ઓફ છે. ઓફ કરીને જે પ્રાઇસ થતી હશે ને 2500માંથી 40% ઓફમાં થઈ જશે. આ સેટ છે એ અત્યારે આપણને 2000માં છે, તો એનું 40% ઓફ કરીને જે પ્રાઇસ થતી હશે એ થઈ જશે. આ સેટ ખાલી ને ખાલી 1000 રૂપિયાનો છે, ડિસ્કાઉન્ટ સાથે 1000 રૂપિયામાં છે. તો અત્યારે જ જો તમારે કોઈને ગ્રામની વસ્તુ કે કંઈ પણ લેવું હોય તો અત્યારે બધું સેલમાં ખાલી કરી દેવાનું છે. જો કોઈને સેલિંગ માટે લેવું હોય ને તો સેલિંગ માટે એક સાથે બધો માલ લઈ લેતા હોય ને સેલિંગ માટે ગ્રામની કે કોઈ પણ વસ્તુ, એ બધી જ વસ્તુ તમને જે અમારી મૂળ કિંમત હશે એ પ્રાઇઝમાં મળી જશે અને બિલ સાથે મળશે. મતલબ કે જે અમે ખરીદ્યું છે એનું બિલ છે એ હું આપી દઈશ તમને, એ સાથે તમને એ બધું જ માલ લેતા હશે ને તો મળી જશે. આ સાઈડ પણ છે જો બધી વસ્તુઓ છે, અંદર ઘણો બધો માલ છે, હું તમને બતાવીશ. અને આ સાઈડ જર્મન સિલ્વરની પણ આઈટમ છે, આમાં પણ તમને 30% ઓફ મળી જશે. આગળ ઘણો બધો માલ છે, ખાલી કોસ્મેટિકમાં નથી, કેમ કે કોસ્મેટિકમાં કેવું હોય કે એમાં અમે ઓફ ના કરી શકીએ, પણ એમાં બી તમને 10% જેવું 10-20% જેવું જે ઓફ થતું હશે ને કરી આપશે. અને ઓક્સોડાઇઝની જ્વેલરી પણ બહુ બધી છે, એ મીત બતાવી દેશે. અત્યારે બતાવી દો મીત.
ઓક્સિડાઇઝમાં બી પાટલા છે. ઓક્સોડાઇઝમાં પાટલા છે, બધું છે. આમાં બી તમને 10-20% 30% જે પણ લેસ થતું હશે ને બધું કરી આપશે. તમે વિડીયો કોલથી પણ ખરીદી કરી શકશો બધી જ વસ્તુની. સેટ છે અલગ અલગ આ રીતે. બધા સેટ છે, વિડીયો કોલ પરથી બી તમે ખરીદી કરી શકશો. જર્મન સિલ્વરની બુટ્ટીઓ, જર્મન સિલ્વરના જર્મન સેટ સિલ્વરની છે. બુટ્ટીઓ છે, સેટ છે, બધું જ છે. અને ભગવાનના વાઘા પણ છે આપણી પાસે. અને ભગવાનના વાઘાના બોક્સ પણ હું તમને બતાવી દઉં, બધી જ સાઇઝમાં અવેલેબલ છે. એમાં પણ તમને ઓફર ચાલે છે, 20-30% લેસ થઈ જશે. તો તમે ચેક કરી લેજો. કોઈ પણ વાઘા લેવા હોય તો અત્યારે આ બધા વાઘા 50-50 રૂપિયાના છે. એક સાથે તમે જાજા પરચેસ કરશો ને તો એમાં પણ તમને સારું એવું ડિસ્કાઉન્ટ મળી જશે. અને આ બધી આઈટમો આપણે અત્યારે સેલમાં કાઢવાની છે. તો પ્લીઝ તમે લોકો જેને પણ ખરીદી કરવી હોય, અત્યારે તહેવાર નજીક આવે છે, બધો માલ ફ્રેશ છે. ખાલી આ દુકાન શોપ આ પાછળના બધી વસ્તુ ખરાબ થાય છે એટલે અમે માલ બગાડવા નથી માંગતા અને બધું સેલ કરી દઈએ છીએ. અને હવે આવી જેન્ટ્સની વાત, તો આપણે પરફ્યુમમાં પણ બધામાં 30% ઓફ કરી દેવાનું છે. અને પરફ્યુમ છે, પર્સ છે, જેન્ટ્સના વોચ છે, કંઈ પણ તમારે લેવું હોય ને તો એ તમે હું નંબર આપું છું એમાં કોન્ટેક કરજો. અને કોઈ પણ વસ્તુ તમારે લેવી હોય તો પ્લીઝ અમને સપોર્ટ કરજો અને ફોન કરીને અમારી પાસેથી કંઈ પણ પરચેસ કરવું હોય તો તમે કરી શકો છો. બધી જ વસ્તુ મેં તમને બતાવી દીધી છે, ઘણી બધી વસ્તુ છે, પર્સ ને એવું પણ છે. તમારે કોઈ પણ વસ્તુ લેવી હોય તો પ્લીઝ હું નંબર આપું એમાં કોલ કરી દેજો. વિડીયો કોલ પર તમે પરચેસ પણ કરી શકશો. થેન્ક યુ. તો મિત્રો અત્યારે અમે જમી લીધું છે અને મનને જમાડું છું. એને દૂધ રોટલો ખવડાવું છું. હમણાંથી રોટલી વઘારેલી ને ખીચડી ને ખવડાવતી હતી. તો આજે એને દૂધ રોટલો ખવડાવું છું. તો એને અત્યારે ખેંચ આવી ગઈ એટલે થોડો એ મૂડમાં નથી. હે બેટું, ખેંચ આવી ગઈ ને? આમ જો ઉપર જો. ખુરશીમાં બેસું મન તારે? ચલો ચલો, આ ખુરશીમાં બેસાડું. લે બાપ લે બાપ લે બાપ. ઓ બાપા, થાકી ગયા. બસ હવે અહીંયાથી જોજે, વરસાદ આવે, ગાય આવે, બધું જોજે હો. અહીંયાથી જોજે શું કરશે મન. તો મિત્રો કાલે અમે બ્લોગનો એન્ડ નહોતો કર્યો કેમ કે કિસ્સુ અમારા એક સગા છે એમની ખબર કાઢવા દવાખાને ગઈ હતી. અને તમને ખબર છે એ પ્રમાણે આ ફોન છે એમાં જ અમે ઉતારીએ છીએ. તો કાલના બ્લોગનો એન્ડ અને કોમેન્ટ વાંચવાની છે તો એ આપણે વાંચી દઈએ. નીચેથી સૌથી ચાલુ કરો. કોમેન્ટ વાંચીશું. તો શીતલ ચૌહાણ છે, એમની કોમેન્ટ છે કે આજે મારા બાબાનો બર્થડે છે તો તમે એને વિશ કરજો. અને બાબાનું નામ છે સાર્થ, તો સાર્થને હેપી બર્થડે સાર્થ. પછી બીજી કોમેન્ટ છે કે મીનાબેન નાગરની સરસ વાર્તા કરી શિલ્પાબેન, હર હર મહાદેવ. તો મીનાબેન હર હર મહાદેવ. અને વાત તો મન સાંભળે, એના કાનમાં થોડું ભગવાનનું નામ જાય એટલે મનને પણ સંભળાય અને તમને બધાને પણ ખબર પડે. અને નાનપણમાં આવી બધી આપણે ભગવાનની વાત સાંભળી હોય, ક્યાંક ટીવીમાં જોયું હોય તો એવી કંઈક નવી વાતો લઈને આપણે રોજ શ્રાવણ મહિનો છે ત્યારે આવીશું. સુરેખા પટેલ, હર હર મહાદેવ, બહુ જ સરસ બ્લોગ બનાવો છો. મનને ભગવાન એક દિવસ સારું કરી દેશે શિલ્પાબેન. તો તમારા બધાની પ્રાર્થના અને તમારા બધાની ભગવાન પ્રાર્થના સાંભળે અને મનને સારું થઈ જાય એવી અમે પણ આશા રાખીએ છીએ. અને જેટલા વધારે ભગવાન, અમે એ તો પ્રાર્થના કરીએ જ છીએ પણ તમે બધા પણ જે પ્રાર્થના કરો છો, કદાચ ભગવાન ક્યારેક કોકની પ્રાર્થના સાંભળી જાય, ક્યારેક બોલેલું ભગવાન કહે છે કે સાચું પડે, બધા એવું કહે છે. તો તમારા બધાનું પ્રાર્થના સાચી પડે એવી આશા અમારી. સમીર પટેલની કોમેન્ટ છે ભગવાન શિવ મનને જલ્દી સારો કરી દે. તો સમીરભાઈ તમારા બધાની પ્રાર્થના પડે અને ભગવાન જલ્દી મનને સારો કરી દે એવી અમે પણ આશા રાખીએ છીએ.
ટોકિયાય મનસુખભાઈ છે. જય માતાજી બેન, જય માતાજી શિલ્પાબેન. તમારા મનને જોઈને મને મારા ભાઈના દીકરાની યાદ આવે છે. તો મનને સારી રીતે સેવા કરો છો તો ભગવાન એને જલ્દીથી સારો કરી દે. પ્રજાપતિ અસ્મિતાબેન. તો અસ્મિતાબેન ખૂબ ખૂબ આભાર કે તમે અમારા મન માટે બધા પ્રાર્થના કરો છો અને અમે પણ એવી આશા રાખીએ છીએ કે મન જલ્દી સારો થઈ જાય. ગિરીશ રાબરા. જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ. આપ સૌને શ્રાવણ માસની હાર્દિક શુભકામના. તો ગિરીશભાઈ તમને પણ શ્રાવણ મહિનાની હાર્દિક શુભકામના. હર હર મહાદેવ. ભગવાન ભોળાનાથ તમને સૌને બરકત આપે અને સ્વાસ્થ્ય સારું રાખે એવી પ્રાર્થના. તો ગિરીશભાઈ ખૂબ ખૂબ આભાર, તમે અમારા માટે એવી પ્રાર્થના કરો છો અને ભગવાનની એવી પ્રાર્થના કે અમારા સબસ્ક્રાઈબરો અને અમને જે જુએ છે એ બધાનું પણ સ્વાસ્થ્ય સરસ રાખે એવી ભગવાનને ભોળાનાથને પ્રાર્થના. બસ તો અહીંયા જ આપણી કોમેન્ટો પૂરી થાય છે અને આજના બ્લોગનો અહીંયા જ એન્ડ કરીશું. જો અમારો બ્લોગ ગમતો હોય તો લાઈક કરજો, શેર કરજો અને નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. બાય બાય. હર હર મહાદેવ.